હા મિત્રો, જય માતાજી. જય માતાજી મિત્રો. આવી ગયા છીએ ધંધા ઉપર અને સંભાર ગરમ થવા મેળ દીધો મિત્રો. ચા બનાવવાની બાકી છે. આ લાયા જો અરે નવો ન્યૂ પેટી પેક લાયા મિત્રો. કાલ થોડું નવા વાળાનું ઝઘડો થયો હતો મિત્રો. ઢોસાનો ઓર્ડર કરી દઈએ મિત્રો. અનિલભાઈ આવ્યા હા આ બાજુ આવો. પ્લેન રાખો અનિલભાઈ, પ્લેન. પ્લેન ઢોસો અનિલભાઈ ના દઈએ. આમાં ચોટા મિત્રો બહુ કાલે બહુ હેરાન થયા હોવાના લીધે. તો મિત્રો જો એકાદ ત્રણ ઢોસા બનાવે તો વાંધો નહીં આવ્યો. હા ત્રણ ઢોસા બનાવો. આ તવામાં બહુ તકલીફ પડે મિત્રો. બહુ ચોટા અમુક ટાઈમે ચોટવાનું ચાલુ થાય એટલે બધા ઢોસા ચોટ જ કરે. અને ત્રણ ઓર્ડર હોય તો એના ઉપર કરીશું. ઓમ જ ચોટક એવું લાગે એટલે એ ચાલુ કરીશું મિત્રો. ઓકે બરોબર ગોવાજી? ઓકે ઓકે. ત્રણ ઢોસો જો અત્યારે હું આઈકન કમ્પ્લીટ બને હજો તમે બનશે પેલા બારી ગયો કે મને ફોર્મમાં નહીં લે એટલે જો કે મને રિટાયર્ડ કરશે એટલે જો કમ્પ્લીટ કારીગર થયો આજ. પ્લેન ઢોસો અનિલભાઈનો હો મિત્રો. ચટણી એકલી સંભાર રહેવા દે. અનિલભાઈ એકલી ચટણી ખાશે મિત્રો. બીજી જોવો તો કહેજો અનિલભાઈ અમારે આવ્યા છો. ગુડ મોર્નિંગ મિત્રોને કયો. ગુડ મોર્નિંગ મિત્રો. હા અનિલભાઈ આવી અનિલભાઈ પેલા કાલે આવ્યા હતા ના પરમ દિવસ આવ્યા હતા ને અનિલભાઈ. હા અને અડકો દડકો આજથી ચાલુ મિત્રો. અડકો દડકો નંબર પડી ગયા મિત્રો. હા થઈ ગયો સંભાર ગરમ. સંભાર ગરમ થઈ ગયો મિત્રો. ઓકે અનિલભાઈ નો એક ઢોસો બીજો મિત્રો. પ્લેન પ્લેન જ અનિલભાઈ. હા મિર્ચી પાવડર નહીં નાખવાનો ભાઈ. હા એવા એવા દાડા આવશે ભાઈ. જાણે તો હરીના સંગમાં તાળે એવું ભાડાના મકાનમાં. ના સૂજી થોડી નાખી અનિલભાઈ. કડક કરવા માટે થોડી નાખી. તેલ ઓછું. ઓકે ગુડ મોર્નિંગ. જય માતાજી. એવા એવા દાડા આવશે રે. હા ગરમ થયો બંધ કરો. ઢોસો ને હા હરીબાની ચા. મોડો કોમેન્ટ લખી કે તારો હરી એટલે અમુક મારો હરી હનો કે તારો હરી એક ચા પૈસા લઈને કે કરમ પેલો મહીપતજી કે ચેન્ના મહીપતજી ચેન્ના એટલે અમુક કે મહીપતજી જેટલા આશ્રમ બનાયા અને ચેન્ના સેવા કરી વેડું ચેન્ના સેવા કરી કે તારો હરી તો એક જ કરે ને એ પૈસા લઈને. એટલે બાપા વાત સાચી હે. મારો હરી નહીં યાર ભગવાન. અરે યાર એ તો સારું કાર્ય કરે એટલે આપણે જણાવ્યું હતું મિત્રો. અને યાર આવી કોમેન્ટ ના યાર આપ કરજો યાર. કોકનું સારું કાર્ય મેપેચની તો વાત ના થાય મિત્રો. એ પોપટભાઈ આહિર મહીપતસિંહ આ બધાની વાતો ના થાય મિત્રો. એ તો ભગવાન આપણા કહીએ આપણા પિતા સમાન પિતા એ અધિક કહેવાય મિત્રો. એ બધાનું વિચારવા વાળા. હા આપણું કોમ નહીં ગયો તોલે યાર. પણ આ તો એક ખૂબ સારું કાર્ય લાજી તું એટલે જ જણાય. સાહસ મોટું યાર. ઓય આઈ ને યાર હવે તો ધમકાવે એ બધા યાર. મોટું સાહસ ચો કરે યાર. મન મોટું રાખવું પડે યાર. ભૂલવું પડે. ભગવાન કરવાના દાડા હા ભાઈ. વાત સાચી હોય મિત્રો. આપણે થોડો લાગે આ જગ્યાનો હવન કરાવી દઈશું એવું આગળ લાગે ને પરિસ્થિતિ. ભૂમિ પૂજન એવું લાગે. ચલો અનિલભાઈ નો ઢોસો પ્લેન. ચટણી આલો ભાઈ અનિલભાઈ. ડાયરેક્ટ અનિલભાઈ ડીશમાં આલીશું. લ્યો અનિલભાઈ ફાવશે. હા ફાવશે અનિલભાઈ તો આપણે મસાલો ઢોસો બનાવું ને ચા બનાવવાની. આ બનાવી દઈએ હાલ જ. આ સંભાર હવે ગરમ થયો. આ ચા પીવરાવું ને યાર હું. ગ્રાહક તમને તો યાર મારે સાચવવા પડે.
કોણ અને આ જો ગ્રાહક જો કેવા તે ભાગ્યદયની ગ્રાહકી ખેંચી મિત્રો આપડા હા અને બધા મિત્રોનો ફૂલ સપોર્ટ કે ચિંતા ના કરજો ધંધો ઉપર છે તો બીજું શું હોય યાર મિત્રો ભાગ્યદય વીઆઈપી હોટલના ગ્રાહક હોય આવતા હોય આપણા અહીં નાસ્તો કરવા ગોવાજી ઉપડ્યા ગોવાજી વનવે હ વિષ્ણુજી બનાવી દઉં મસાલો ઢોસો તમને બનાવી દો ચાય બનાવી દો એના માટે ચલો ગરમા ગરમ આ બાજુ આ મસાલો ઢોસો બતાવી દો ભાઈ વિષ્ણુજીનો હા દિલીપજી આયા ને દિલીપજી ઇડલી ખાવ ઇડલી ને શોખીન એ ડાયટિંગ ઉપર ઈ ભરી નાખો તો ડબ્બા ભરેલા હતા એ તો પહોંચના ના હતા ખાલી સીધે તો બે અઢી વાગ્યા પછી ડબ્બા ખાલી હોય નાખતા ભૂલી ચૂકે અમારે વિશ્વાસ વિષ્ણુજી ઓ ડબ્બા ખાલી હોય જવાન અત્યારે ડબ્બા ભરેલા આવા બે અઢી વાગતા આવતા નહીં અમારો વિશ્વાસ ડબ્બા ખાલી થઈ જાય અઢી વાગે હા આવડા બનાવો તે ટાઈટ ટાઈટ મને માર્કે બનાવો લેમન કે ટોસે દરબાર ટાયર નીકળી ગઈ યાર પણ અંદર જે આવી રહ્યા હતા ગોવા અંદર જે આવી રહ્યા હતા તો લોખંડના કટકા ભેગા કરતા હતા ટાયરને ચાપડીના બધા હા પેલું ટરબાનું પછી કાળી આવે યાર કાળી પેલો કાળી જાય કાળી આવ્યો પણ આપણો ઓર્ડર મિત્રો નકર થોડું મગજના ફેસ કરો દીનું ને આપણું દોસ્તી હરીના ચાંદ મારે તારે રે ઉબાળાના મકાન મારે મોડે મોરો મોડો છોડીનો તંદુરસ્ત છે બધાન તંદુરસ્ત બધાન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ટરબાવાળા ભાઈને બચારાને વરહનો પહેલો દાડો અમારો પેલો થયો તો બીજો દાડો ઈયોનો આજ આપણા નાસ્તા સેન્ટરના હોમાં એટલે ગોવાજી કહે કે હવનનું કરો કો યાર એ પેલા જાતો જાય શ્રાવણ કાવલ લઈને ફરતો સેવા માતા પિતાની તો લે હાડો વિષ્ણુજી હેડો ચલો મહેમાન ચલો 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 નવી સ્ટાઇલમાં સમોસો એકદમ ગુજરાતી ચા ગુજરાતી ચા અને સમોસો %% ઓઇલ સમોસો કડક 0% ઓઇલ બિલકુલ સેહતના હાનિકારક ના થાય એવો નાસ્તો આપણો કહેવાય સાચી વાત અનિલભાઈ હા હું દિલીપજી એટલે તમારે ડાયટિંગમાં હારીએ રાખજો હમણાં જોર રાખજો અમે પોલીસમાં પાસ થવું હોય તો આવી જજો મિત્રો તો વાટકી તો જઈ મેં મેલી પણ પેન્ડિંગમાં નવી લાયા વાટકીઓ તો મિત્રો લાયા બે આલુ કયો બે વાટકી આલુ મિત્રોને પૂછો એ તો કોઈ લિંક વિંક કરતી હોય કહેજો મિત્રો ના ઓરિજિનલ પાસ થવાનું હોય ઇડલી ખાઈને આપણી બરાબર ચમચી આલુ તમને બીજી આલુ કોઈ જોવો તો ઓર્ડર કરો ખાલી ગોવાજી 3 નંબર કહેજો હા બ્લોક નંબર 3 કયો તો તવો જોયો જો તવો અમારો ઉતારીએ પેલા મહેમાન કોક કેવું આમ કરો કયો હું કયો વિડીયો ઉતારવામાં કસ્ટમર ઢોસો અવળો જતો હોય છે ગાટા એવું નહીં યાર કસ્ટમર કઈ તો અનિલભાઈ આપણે ઉતારવાનું જે કસ્ટમર આપણું મિત્ર હોય અને કઈ પછી બીજું કોઈ નવું આવ્યું હોય અને હોમાં કઈ કે આપણે વિડીયો ઉતારો તો ઉતારવાનું કસ્ટમર અમુક એવા હોય તો શરમ આવતી હોય તો આપણે નહીં ઉતારતા એવું જોર જબરદસ્તી નહીં હોય મિત્રો નકર ગ્રાહક તૂટે મારો અનિલભાઈ કોકને શરમ આવતી હોય ગ્રાહક તૂટે હા અમુક આવી કે ભાઈ અમારો વિડીયો લ્યો અને આપણે લઈએ એટલે બતાવવાના આપણે એવી ચેનલ બધા ગુજરાતીઓ બતાવવાના આમાં અને કારીગર થાય એટલું સારું યાર એક બે નવા યુટ્યુબર થાય તો સારું મિત્રો શું કહેવું દિલીપજી ઉદ્ધાર થાય યાર કોકનો ઓકે મિત્રો ચા બને હા પેલો ટર્બો બતાવી આવો આ બાજુ
ટ્રાફિક થયો મિત્રો અને ટર્બાનો ટાયર નીકળી ગયો બતાવો. જોજો બાઈક આવો. આ ટાયર નીકળી ગયો તો આ પડ્યું. ચાલુ ગાડીમાં નીકળી ગયા મિત્ર રાતે. એક તો જડ્યું જ નહીં. હો વાંચો એક ટાયર તો જડ્યું જ નહીં રાતે ભાઈ કી લ્યો. એક ટાયર જડ્યું જ નહીં મિત્રો એવું કી ભાઈ. ટર્બાનું ટાયર નેરી ગયું તો અહીં એક આ પડ્યું. કોક લઈ ના જ્યું હોય કોક લઈ ગયું મિત્રો. તો આગળથી નીકળી ગયું છે. તો ભાઈને બોલાયા ટાયરવાળા ભાઈ બોલાયા. હા કોઈ કોમ જ કહેજો આપણો વહીએ. હા આસ્તા આસ્તા આવો આવતા રહો. કોઈ મિત્રને યાર કોઈક હેલ્પ જુઓ તો કહેવું પડે ને યાર. આપણા થતી હેલ્પ કરીએ નવરા હોય એટલે મિત્રો. ગોવાજીની ગાડીઓમાં સારી ખબર પડે. પેલા ભાઈ મિત્રને કોઈ હેલ્પ જુઓ તો કાલજો. હા ચટણી વાલું. મેકેનના સાહેબ આવ્યા હતા આપણી ગાડી આલી અહીંથી પાર્લર માટે અહીંયા પાર્લરે જવું હો સિગરેટ લેવા. તો સાહેબને ગાડી આલી આપણી તો સાહેબ જાય. આ ગલ્લો આપણે બંધ રહો બંધ જ રહો પાર્લર. આર્ય નાસ્તા સેન્ટર કર્યું અમે. આપણે નાસ્તા સેન્ટર ચાલુ કર્યું હોય એટલે મારા પપ્પાએ કીધું કે પાર્લરે ચાલુ કર્યું હતું હંગાત. પહેલાં શરૂઆતમાં ગોવાજીને બેને હંગાત જ કર્યું હતું હોય. આજથી 1 વર્ષ થઈ ગયું. તો અકણ હતું પહેલાં આપણું નાસ્તા સેન્ટર. તો મિત્રો મારા પપ્પા આવ્યા કે તું નાસ્તા સેન્ટરનું કર અને પાર્લર રહ્યું એ તો મારા ભત્રીજા બે હ. મારા ભાઈ હ મોટો એ જેલમાં હ મિત્રો. મર્ડરમાં જીવો જેલમાં. મારા ભાભીનું જ મર્ડર કરી નાખ્યું હતું. એરા નેના હતા અને એની મમ્મીનું મર્ડર કરી નાખ્યું હતું મારા ભાઈએ. એ દારૂ પીને બહુ ઝઘડા કરતો, ઝઘડારો હતો, ખરાબ જ હતો. તે ભગવાને સજા આલી દીધી. જેલમાં હતા. છોકરાને મોટા કરીને પહેણાયા. આપણે મોટો ભાગ ભજવ્યો. પહેણાયા કોઈ હગોય ના કરે એવા મર્ડર કરેલા પપ્પા હોય કોણ છોડ્યું હાલ. તો બધું કહેતી કરી પછી મારા પપ્પાએ પાર્લર કરવાનું કીધું. બધી લોબી કહાની મિત્રો. તો પાર્લર કે એમને કરવા દે તો મૂકો કશો વાંધો નહીં. એ 2 પૈસા કમાતા હોય તો આપણો વાંધો નહીં મિત્રો. તો પાછળ પાર્લર કરવા દીધું. હવે પાર્લર હું ધંધો કરું ચાલુ એટલે એ બંધ કરી દઈ. હું ધંધો બંધ કરીને જાઉં એટલે બપોર પછી ખોલી આવી રીતે કરીને હેરાન કરી. એના ઘેરથી બધા હમણાં વચ્ચે જ આવીને ઝઘડો કરીને ગયો હતો મિત્રો. કોક કહીએ એટલે સીધો ગાળો દે આપણને. સતીમતી બોલી હોય ગ્રાહક હોય તો સતીમતી બોલી. એટલે આપણે હવે પાર્લર આપણી રીતે બીજું મેકીશું. ગ્રાહકને તકલીફ પડે મિત્રો તો આપણે આપણી રીતે હવે આસ્તે આસ્તે સેટિંગ કરીશું. જે ખરાબ ધંધા જેને કરવા હોય એને જેને જે કરવું હોય કરે. આપણે એના એ મતલબ નહીં. આપણને કોઈને નડીએ નહીં એ રીતના કોમ કરીશું. આપણે આપણી રીતે પાર્લર હોય મેળ દેવું મિત્રો. ખાલી એટલું જ આપણે કીધું હતું કે ભાઈ ગ્રાહકને તકલીફ પડે પાર્લર ખુલ્લું રાખો. એટલે સીધો બધો ઘરનો આવી અને બહેરો લઈને આવી બાકવા. સતીમતી બોલી મારા પપ્પાને ગાળો દઈ, મારા ઘેરથીને ગાળો દઈ, મારા મમ્મીને ગાળો દઈ. ભાઈ આપણે હવે મૂવ કરતા રહીએ. પણ હવે તો સોશિયલ મીડિયામાં વિડીયો ઉતારીએ મિત્રો. વિડીયો રાખવું જરૂર પડે એટલે પછી એના અપલોડ કરવાનું ચાલુ કરે મિત્રો. વારંવાર એવું થશે એટલે એવું કરવાનું અપલોડ કરવાનું ચાલુ કરી દઈએ મિત્રો. ઓકે એટલે પાર્લરનું વિચાર્યું મિત્રો. આપણે આસ્તે આસ્તે કરીશું પાર્લર. આ ગ્રાહકને તકલીફ પડતા સાહેબને ગાડી આલવી પડી. ચોકડી જવું હતું તો જય ગોવાજી. હા ગાડી લઈએ સાહેબ. બહુ હેરાનગતિ થાય હે મિત્રો પાર્લર વગર. આપણે ધંધો 2 ગ્રાહક નાસ્તો કરવા આવતા હોય એ ગ્રાહક પાર્લર બંધ હોય એટલે બીજે જતા રહી ચોકડી જતા રહી ને ગોવાજી. ચોકડી જતા રહી એટલે આપણે એના ઉપર વિચારીશું. હા બધું લેવું હોય એટલે તો એવું વિચારીએ મિત્રો કોક. તો મિત્રો પહેલાં ગ્રાહક એવા હા બાપા સીતારામ કે પહેલાં પૈસા નાખી અને પછી નાસ્તો કરવા બેઠા. તો મિત્ર ખૂટતું જ નહીં. બાપા સીતારામ ઓટોમેટિક આલે જ જાય છે અને તમને પણ આલે જ જાય. બાપા સીતારામ જુઓ કેવું લાયા, જબરું લાયા. આ ઠંડીના કારણે બાપા સીતારામ તો એમની પહાડમાં પડે રહે એવા. ઓમ ફરો કે બાપા સીતારામ ઓમ ફરી દો. કેવા બાપા સીતારામ તો પડી રહ્યા પહાડમાં પડે રહે ગમે એવું બરફ પડતો હોય તોય. ઠંડીના
ના નોમથી નહીં બાપાની પેલી એ છે બાપાની મહેરબાની બાપાની મહેરબાની એટલે આપણે આ બધું કેટલું બધું આપણે રેડી ગયું તમે ખવડાવો કેટલો બધાનું પણ દિલમાં શાંતિ થવી જોઈએ બસ ના શરદી થઈ છે તમને યાર શરદી તો થાય તો વાતાવરણ પ્રમાણે શું રહેવાનું થોડું ઘણું. મોસમ પ્રમાણે હા મોસમ પ્રમાણે રહેવાનું. બીજું ઉપર હું લઈને જવાના છીએ ઉપર ખાલી એકલો હંસલો હુનું મેલીને જતો રહે શરીર ઓચિંતાનો ઉડી જાય હંસલો તો પણ બાપા સીતારામનો હંસલો તો ઉડી ગયેલો એ આપણા જોડે આજુબાજુમાં આપણી રક્ષા કરતો હોય. ઓચિંતાનું બીજું કે અરુણભાઈ બસ શાંતિ તમારા ધંધા પાણીમાં કેવું બધા ભણી ભગવાન માતાજીની દયા અને તમારી દયા આસ્તા આસ્તા આપણે હેડી જાય ચાલે મને બહુ સારું લાગે. આપણે જીવન ને હારે એવી વાત બાકી વધારે રૂપિયા કમાવે કોઈ પબ્લિક દોડધામ કરીને કોઈ મતલબ નહીં મિત્રો. બાપા સીતારામનો એક વિડીયો જોજો તમે લે તારા ઘઉંનું ખાતું આખા પેઢીઓનું ખાતું ખાતું ઓયા ગોવાજી બાપા સીતારામ બે તો કોઈક ગેસ શીખ લ્યો કે લગી આ બે ટાઈમ ના ઘરોના જ થઈ ગોવાજી. વેપારમાં તમે એમ કહેશો કે મારું આગળનું ખાતું પતાય હા બાપા સીતારામના હાથમાં એમ પૈસા નહીં મળતા લે આ તારા ખાતું આ તારા આખા ઘઉંનું બીજું ખાતું ટાયર ફૂટ્યું લાગે કોકનું ખાતે ખાતો બધું બાપા સીતારામના હાથમાં નોટો નોટો નીકળે લે ભાઈ તારું લે આવો બાપા સીતારામ બાપા સીતારામ એ મારા બે બાવલી આવે ને નાસ્તો કરે ને હા કોઈ લાંબુ સંભાળો સંભાળ આવો બાપા સીતારામ તો પૂછો શીતને હું ખાવ શું ખાજો સાહેબ આવો આવો શાંતિ ગ્રાહક આવ્યા મિત્રો હાલ દઈએ ગ્રાહકો એ દીદીભાઈ મિત્રો આ દીદીભાઈ લાયા નવું કિચન દીદીભાઈ આ શું કહેવાય કયો આ શું પેલું તમે કહેતા હતા નજર ના લાગવાના વાત બેવડી હો ના કયો તમે હમણાં કહેતા હતા પહેલા શું હતું વારી નજર આ રહ્યું પેલા આપણે બળદે આવતા ને ખેતી કોમ કરવાના એના કોટમાં રબલાયેલું આવતું આર્યું અને હવે ચાંદીના કિચનમાં આવ્યું અને જે ગિફ્ટમાં આપણે 2-3 વર્ષ પહેલા કોરોનામાં મોઢા માસ્ક પહેરવાનું આવ્યું હતું એ પેલા બળદ્યાનું હતું કે બીજોનો ચારો ના કહી જાય અને આપણે પહેરવામાં આવ્યું તો કે બીજોના રોગ ના એટલે ધીરે ધીરે પશુઓનું વાપરામાં આવે પશુઓનું આ મંદિરની ટોકરી આપણે મંદિરમાં હોય એ અલગ વસ્તુ મિત્રો પણ આ બળદના જે હતી એ હવે ગિફ્ટમાં આવી દીદીભાઈ તે દીદીભાઈએ કીધું કે આ બળદિયાન બંધ થઈ આપણે એક જગ્યાએ બંધ થઈ ગયા આપણે બંધ થઈ ગયા વસ્તુ વાત સાચી બોલ્યા હો હવે આપણે આબા મોડ્યું એટલે જનાવરનું બધું માણસમાં આબા મોડ્યું મિત્રો ગોવાજી કે આપણે આવી લાવો તા ને ગોવાજી બોલો કો સાચી વાત છે દીદી પેલા બધી આપણા બાપા મોડ્યો નજર આવો નહીં નજર ના લાગે મિત્રો બીમાર પડતા હોય હવે કાળા જોવાની જરૂર નહીં આ ઘંટોળીની જરૂર હા ઓની જરૂર સાચી વાત પેલી મેસ ને બધું બંધ કરાવી દેવું ને તો ઘરનો કહી દઈએ જઈને કે તમે મેસ બંધ ના ટોકરી લાવ ટોકરી એટલે કોકને દેતા તો ખબર પડે સાચી વાત બહુ દાડે આયા દીદી મુકેશજી આયા મિત્રો આવો કા બાજુ વધ્યો પરિવાર લઈને આયા છોકરો ને બાબલો નો લાવો તો ચાલો આવો ને વિડીયોમાં આવો આવો તો મુકેશજી બતાવી દો ખાલી તમે આવી જશો મુકેશજી મિત્રો જો પેલું ટેણિયું બતાવો ઢબુડું આવ્યું આ ચોટ તો ચમ નહીં તમે એવું કહેતા હતા આવો ના ભાડી હા એ તો ગભરાઈ ગયો બાજુમાં આવ્યો જો આ મોટા તવાન ભાઈ તો આજ એક ઢોસો નહીં ચોટ્યો આ ચોટે એટલે બદલી દઈએ તરત પછી હાલ કાલ યાર બહુ ચોટ્યો અમે તે લાઈટ દીધો કાલ તો પણ બહુ હેવી તવો લાયો ભારે એકી ફેરી બોલો ભાઈ ચાલો એટલો જેટલો ગ્રાહક નહીં એટલો બાલાજી પાર્સલ ઓકે તો મિત્રો આપણા ઢોસાનો તવો લાયા છીએ તો એનું સેટિંગ 2 દિવસ પછી કરીશું
હાલ આરે સિંગલ જ ચલાવશું અને ઓનો ઓઇન વાઇઝ રાખીશું. આરે તવાને આપણે આ બાજુ ઓમ બતાવો અંદર આ તવો હોય ને વાયકણ મિત્રો સેટિંગ કરી દેવું. બેટર આ બાજુ ચોક સેટિંગ કરશું પછી ગ્રાહક વધે એટલે આપણે ચાલુ કરીશું, કારણ કે આ તવો ચાલુ કરીએ એટલે આખો તવો ચાલુ થાય મિત્રો. આ તવાનો બિલ્ડિંગ મારીશું મિત્રો 2 દિવસમાં, કારણ કે રોજ આપણે ઉઠાવીને અંદર મેળવો ના પડે ને બહાર કાઢવો ના પડે. આપણા નાસ્તા સેન્ટર ઉપર આપણે જોઈન્ટ કરી દઈશું આ તવાન, એટલે ઓમનો ઓમ જ પડ્યો રહેશે. ખાલી ગેસનો બાટલો જોઈન્ટ કરવાનો ખોલવાનો, તો બાટલો ખાલી ગેસનો ખોલવાનો રહેશે. એ રીતનું આપણે સેટિંગ કરીશું મિત્રો. ઓનો વાઇન વાઇઝ જોઈન્ટ કરી દઈશું, બરાબર. આટલા સેટિંગ થાય આટલા થોડો અંદર થાય અંદર. આ રે સગડો વાઇન વાઇઝ રાખીશું. જો સુધી આપણે સિંગલ ઓર્ડર આવતો હોય તો સુધી ગેસ બહુ ના બળાય મિત્રો. વધારે ઓર્ડર આવે તાણા તો વપરાય. એટલે આમાં એવું હોય કે આખું બેનર હળગે, બરાબર. એટલે એને ચાલુ કરવાનો ભાગ્ય પછી થશે એટલે કરીશું. આપણે આજ હાલ સિંગલ વાપરશું મિત્રો. તો આ તવાને આ અંદર મેળ દઈશું આજ, અને પછી 2 દિવસ પછી મિત્રો ઓને આપણે વેલ્ડિંગ મશીન વાયર લાવીશું, ઘરેથી લાઇટ લોબી કરી છે ઓઇલ લાવીશું, અને પછી ઓનો વાઇઝ જોઈન્ટ મારી દઈશું, બરાબર ગોવાજી. એટલે હું ઉપાડવો ના પડે. ગોવાજી બહુ વજન નહીં ઉપાડી શકતા. હું હાજર હોઉં ના હું મેળવાનું રોજ તકલીફ પડી, આટલો બધો વજન ઉપાડવાનો મેળવો. એના કરતાં એમ જોઈન્ટ મારી દઈશું મિત્રો. એવું સેટિંગ કરીશું, તમને બતાવીશું મિત્રો. ઓકે, તો ટાઈમ થયો મિત્રો. પીસી શું કહેતા હતા? હા, તો આ બધા પછી આવી મોડું થાય ને ઠરી જાય ને. 1:20 થઈએ મિત્રો. ઢોસાનો ઓર્ડર હોય પણ આવી એટલે કરીએ પાર્સલ. ઓકે મિત્રો, તો બન્યા રહેજો આજના નવા ચાલુ બ્લોકમાં. હા, હડકો દડકો દઈ દેડકો. હા, પિલ્લું પાછે રાવણ ગાજે મોર ધતુરા ખજૂર સાકા શેરડી સાધુર. હા, પાહુ હિંમત જોઈન્ટ આવે. હા, એમાં જોઈન કરી ડબ્બો વધ્યો. એક ડબ્બો વધ્યો. રેલગાડી લોબી થઈ. ટર્બાનું ટાયર નખાઈ ગયું મિત્રો, જોઈ શકો. ટાયર કમ્પ્લીટ કર્યું. કેટલા વાગ્યા? 1:45 થઈ. કમ્પ્લીટ ટાયર નાખી દીધું મિત્રો. હવે ટર્બો એડવાની તૈયારીમાં. રેડી રેડી ગોવાજી. મિત્રો ગાડી કમ્પ્લીટ થઈને જતી રહી. હવે 2 પૈડો હોય મન મેં આલીને ગયા કે રોડવાળા આવશે. આ રોડવાળા આવે એટલે કહીએ કે ભાઈ અમને જ હાલતા જ હોય. કોકને હા ના હોય તો ગોવાજી કીધું હા ના થાય તો આપણે હોય કોકને ફટ લઈને મેલ દેતા ફાવે નહીં ગોવાજી. ચલો કેશિયર આવી ગયા હાજર હે. તો મિત્રો ધંધો વધારી દીધો. ટાઈમ થઈ ગયો 2:30 વાગે ઉપર થયું. ઓબેલિયાસણ જવાનું. ઓબેલિયાસણ જઈએ. એક સિમ કાર્ડ લેવાનું મિત્રો પેલા મોબાઈલ માટે. ચલો 700 900 કેટલા 900. કયો મિત્રો ને? તો મિત્રો આજનો ધંધો છે 960 રૂપિયા કેશ પેમેન્ટ. તો આજનો ધંધો મિત્રો 960 રૂપિયા. ફોનપેની અંદર જે પણ હોય સ્ક્રીનશોટ બતાવીને ટોટલ મારીને બતાવી દઉં તમને. મળીશું હવે એક નવા એક બ્લોકમાં. તો હુંદી અડકો દડકો દઈ દડકો. ફરીથી તો મળીશું મિત્રો ફરીથી એક નવા બ્લોકમાં. તો હુંદી અડકો દડકો દઈ દડકો. ઓકે મિત્રો. એડવર્ટાઈઝ મિત્રો એડવર્ટાઈઝ ઓબ્લિગેશન જઈએ. એડવર્ટાઈઝ જો રેલવે ગાડી આવી. એડવર્ટાઈઝ ફાટક બંધ. ફાટક બંધ છે મિત્રો. ફાટક બંધ. એડવર્ટાઈઝ કાકા એડવર્ટાઈઝ રેલવે હુરાને આવી ગયા. કાકા રેલવે હુરાને આવી ગયા. તો આ પાર્ક પેલી પાર્ક. મિત્રો કાભો જો હવે ફરે. કાભો કાભો કોઈ શું કરે તું? વનવે ચોક ફરી તો કાભો યાર ગોવાજી. દસ એ તો ભાઈ રાઉન્ડ મારીને આયા લાગે. જો રાઉન્ડ મારીને આયા ઓમ ફરીને ઓમ.
ચોક ને ચોક આમાં ધક્કા કાપો તો પડતો જબરો પૂરો પરચો પૂરી હું બાબાજી દવા ભાઈ જો મિત્રો જોઈ શકો આ દાડા આયા કોઈ જોઈ શકો આ જિંદગીની અંદર હું નહીં બધું જો સ્વચ્છતા જીવનમાં એવું જો ખાલી ઘરના રાજા એ ભૂલી જવાનું ભાઈ બધું કરવું પડે કમાવા માટે આ બધું કરવું પડે કોઈ શીખવા પણ લેવી હોય તો શૈલેષભાઈ પાસે લઈ શકો અમે તો રોજ વાળીએ જ છીએ પેલા દાદા બેઠા દાદા બતાવો છો જય ગોગા બાપા જય ગોગા બાપા જય ગોગા બાપા દાદા જય મારા મિત્રો બધા મજા હા મજા જય ગોગા બાપા જય ગોગા બાપા જય કેવું વાળવું પડે ને આ બધી સાફ સફાઈ ધંધા બધું જ કરવું પડે ધંધા ઉપર. ચાલે જ નહીં. સવારે અમે બધું અહીં વાળીએ તો બાપાએ વાળી બધું સાફ સુફ કરી હોય આવીએ હા વાત સાચી. વાળું તો પડશે જ ને કોમ કરવું સ્વચ્છતા રાખવી પડે મિત્રો પ્રભુતા સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો પછી એક કોમ કરીએ બાર હાવે નહીં આલ દો હા મિત્રો આ તો ગોવાજી કકડીને હારે યાર મી બહાર નહીં થાય એવી પણ બાર નહીં થાય એવી ઓછી છે. તો મિત્રો આપણે ખાલી મગની દાળ લેવાની છે. લઈ લઈએ બીજું બધું થોડી મતું હશે તો રસ્તામાં આવતા હતા તે શૈલેષભાઈ ની કંઈક ગોવાજી કે ચાના ટાઈમે પોકે હો કે જવા દો કાંઈ ગામ હોય આ શૈલેષભાઈ કીધું કે ચા શૈલેષભાઈ કેવું હો મેં પૂછ્યું આજ તે શૈલેષભાઈ કે અમે પી ગયા યાર હાલ પીનું ભારે કીધું ને ટાઈમ બદલાઈ ગયો હાલા આ બદલે જો હતો ને સર તો બંધારાને અહીંયા તો આપણે હા જ્યારે આમ નતો કીધું હાલા ટાઈમ બદલાઈ ગયો શિયાળો ટાઈમ વાત સાચી છે. ચાલો હવે થોડું ખટકાઈ થયું અમે હા હવે તો હરી વાગ્યું હોય આજે તો બહુ ધૂળો આવે છે ભમર્યું મત તો નહીં ને નકા હરગાયું શૈલેષભાઈ હોય નકા ધરાવ બાકી નાખ્યો. ના ટકોર હાજર થઈ જવાનું હા ઓકે મિત્રો ચાર લઈ લીધી છે. જી આવો ઘર બાજુ અને શૈલેષ આ ગોવાજી ને પોણી રોટો ખેતરમાં ઉતારતા બરોબર હું વિચાર કરું કાલ શનિવારે રવિવારે પણ વહેલો પાવડા હું હાજર એટલે વહેલો પાવર આવે એટલે સવારે રજા પાડવાની નાસ્તા રવિવારે રવિવારે કે હા ઓકે એવું ગોઠવીએ કોઈક મિત્રો ચેટિંગ ઓકે ઓકે શૈલેષ ઓકે મિત્રો જોઈ શકો વાતાવરણ ફૂલ બગડેલું છે આ ગાડીની મગજ બધું બહુ આમ ડોલર બોલા ખાય તો એનો ઘરનો રસ્તો આવે છે ફરી એ બાજુ વળી ગયો આ બાજુ ના વળી અડધી બનાવવા તૂટી લાગાવવામાં આ તમે એવું કરતા ને આપણે સીધી રીતે ઘેર જતા હતા પણ આ મારી આ વેથરિયા ખાઈ તો ગાડી ઘેર જઈ ગાડી ઘેર પહોંચી જાય મિત્રો આપણે વેપાર કર્યો એટલે આપણને ખબર બધું અનુભવ થઈ ગયો એનો પીધો બહુ હોય એટલે આ ગાડી કમ્પ્લીટ ઘેર દઈને જો બખાડો કરશે તેમ રોડ વચ્ચે ઊંઘી ના જાય બેહી ના જાય ના બી આ બધી ગાડી બધી કમ્પ્લીટ હોય પાકા પાયા હોય બધી ચાલો ચાલો તો ચાલો મિત્રો ચોકડી આવી ગયા છીએ ચોકડી અમૃતલાલની મુલાકાતમાં જોઈ શકો મિત્રો અમૃતલાલ ફુગ્ગાવાળા કે 2:30 વાગે બંધ થઈ જાય અમારો બહેનો પહેલા બંધ થઈ જાય કારણ તમે તો આખો દાવો ગમે ત્યાં આવો તો અમારે તો બીજું ઘરે બહેરો છોકરો હ મટીરિયલ નહીં કાલનું તૈયાર કરવાનું તો આ તમારે જેવું તો તૈયાર ફુગ્ગા લાવીને વેચી મારવાનું તો વેચી મારી અમે મિત્રો હા અહીં બોલો આ ફૂગા લઈ લેજો મારા ભાઈ અને મારા ભાઈ અરવિંદભાઈની મુલાકાત લેજો અને એમને શેર કરજો મારા મિત્રો બહુ સારા માણસ છે તમારું કોઈ પણ કામ હશે કઈ નહીં રે ગમે ત્યારે હે ને ગમે ત્યારે હવે ચાન્સ આલો મને બોલવાનો એક સ્ટોરી બોલવા માંડી આપણે ગાડીમાં ગેસ પુરાવવાનો સારો ચાલો કોઈ લે હવે હમણાં લાલના ઘેરથી બતાવો હેલો હા રહ્યો જુઓ WWE માં પેલા બોક્સિંગ આવે ને જો આવું બધેલું હોય ને જો હા છે ને ઓમ કરજો ખાલી ઓમ બોક્સિંગ લેવાનું કેળા છે બોર છે દાડમ છે હા મજામાં એ અમારી મસ્કરી કરશે અરે ભાઈ મસ્કરી ના કરજો મજામાં કીધું ભાઈ કે બાકી યાર સપોર્ટ કરો હા લાઈક કરો ફોલો કરો ઓકે એની થેન્ક યુ આવડે થેન્ક યુ યાર હા થેન્ક યુ આવો ભાઈ નાસ્તો કરવા સવારે 9 થી 2:30 હા લાઈક શેર ને એવું તો બોલતો નહીં એટલે
એટલે એવું તો નહીં આવડતું પેલા ગોવાજી બોલાવજો. પણ તમને બધાને હું એટલી મારી વિનંતી છે કે તમે મારી લારી પર આવો, અમારું ફ્રૂટ લ્યો અને અમને કોઈ 2-5 રૂપિયા કમાવાની આમ મોકો આપો. અને આજે એડવર્ટ આપું તમારી મેકું એની મને શેરડી આપો. આ લઈ જાઓ તમારા માટે ફ્રી. ફ્રી કઈ ના લે. જો બીજું કોઈ કેવું હોય તો કયો અંદર મિત્રો બીજું તો હું કહું કે મારા ધંધાના અંદર આપણા વિદેશમાં રહેતા બધા ગુજરાતી ભાઈઓને હેપી ઉત્તરાયણ કહી દો. હા અમારા તમામ ગુજરાત માણસોને બહાર રહેતા હોય એમના માટે મારી હેપી ઉત્તરાયણ ઉત્તરાયણ. અને નવા વર્ષના રોમ રોમ. નવા વર્ષના રામ રામ. હા નવા વર્ષના રોમ રોમ બધા મિત્રોને. અને બધા ખુશ રહો અને ખુશીથી ઉત્તરાયણ કરો. ફુગ્ગા વહી લો તમારી. ફુગ્ગા વહી તમારી લેવાના ને. આગળ બીજા જાય તો તારું આઈ બનાવો. હા આવું ભાવ છે 50 કિલો તો તું લઈ જજે. અઢી કિલો કે આજે પહોંચ્યા અમે લઈ જાઓ. 100 રૂપિયાની અઢી કિલો. 100 રૂપિયાની અઢી કિલો લેશું મિત્રો. હારી હારી જોઈ લઈ લઈએ વેણી વેણી. આવી વાતો કરાવવાની, બોલાવવાનો અને હારું હારું લઈ લેવાનું. ના 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 એવું તો નથી કરતા. તમારા માટે ફ્રી છે ભાઈ, તમારું છે ને તમારે ખાવાનું છે. અમે શું લઈને આવ્યા હતા? આવડો ફોન રાખીએ આપણે એટલા. હા, આપણે તમે નહીં આવ્યો હીરો. ડોશીમાનો. લ્યો કરો હાલો. તો શેરડી લઈ લઈએ મિત્રો અને જઈએ ઘર બાજુ. ગોવાજી અરવિંદભાઈને મારા ખૂબ ખૂબ પ્રણામ અને અભિનંદન વાપરું કે અરવિંદભાઈ અમારા ત્યાંથી હરેક વખત વિડીયો ઉતારીને જાય છે અને અમારા ત્યાંથી હરેક વખત હરેક વસ્તુ લે છે. હજુ નહીં થઈ અઢી કિલો. કેવું કે થઈ ગઈ છે બોલો મિત્રો. સિંગોડા 50 ના 500 ખાવામાં સરસ. બસ એ ખબર હે એડવર્ટા બધો પહેલા આલી હતી. લ્યો હોસ્ટેલ અમૃતલાલ તો યાર બે જણા બોલ બોલ કરજી. ઘડી વાગે બંધ કરું રોજ બાપા કહું તો યાર. નિંબામાં ગયા હતા. હા નિંબામાં. હા નિંબા ગયા છે એને તો આ મને શું કીધું છે. લેવાડો મિત્રો થોડી લઈ લીધી ઘડિયાળો ઘરમાં. કાર્ય ચોકડી ચલો. લેવાડો ગોજી.